14 કરોડ 14 લાખના ખર્ચે મેંદરડા જૂનાગઢ બાયપાસ રોડનો આજે જિલ્લા પંચાયત પ્રમુખના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા મેંદરડાથી સાસણ, ગીર સોમનાથ, દીવ સહિતના વિવિધ પર્યટક સ્થળોને જતા પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે। મેંદરડા તાલુકાની જનતા ઘણા વર્ષોથી જૂનાગઢ બાયપાસ રોડ અંગે હાલાકી ભોગવી રહ્યું હતું, જેનો આતુરતાનો અંત સાથે ખુશીના સમાચાર એ છે કે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ મુલાકાતે આવેલા ત્યારે આ રોડ અંગે ચર્ચા વિચારણા કરી આ રોડનું નવીનીકરણ કરવા અંગે લીલી ઝંડી આપવામાં આવી હતી, જેનો આજરોજ શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ પાસે સવારે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ અને મેંદરડા તાલુકા ભાજપ પ્રમુખ સહિત તમામ આગેવાનો સાથે ખાતમુહૂર્ત કરી રોડનું કામ શરૂ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું। આ રોડની કામગીરીમાં સમયે આગેવાન દ્વારા સ્થળ મુલાકાત કરી કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ન થાય અને ઉચ્ચ ગુણવત્તાવાળો રોડ બને તેવી બાહેંધરી આપવામાં આવી હતી। જૂનાગઢથી મેંદરડા બાયપાસ રોડ પરથી સાસણ, તાલાળા, ગીર સોમનાથ, દીવ, કોડીનાર, પ્રાંચી, માધવપુર, આકોલવાડી, મેંદરડા સહિતના ગામને જોડતો રોડ અહીં અતિ ઉપયોગી હોવાથી આ તમામ શહેરની જાહેર જનતાને લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ આપવામાં આવી છે। આજરોજ મેંદરડાથી યુનગરવાળો બાયપાસ રોડ, જેની કનેક્ટિવિટી જૂનાગઢને મળતી હોય, આ 18 કિલોમીટરનો રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હતો। વારંવાર મેંદરડા તાલુકાના સૌ આગેવાનોની અને જનતાની લાગણી હતી કે આ રોડ બનાવવામાં આવે, સારો બનાવવામાં આવે। એના માટે અમોને રોજ આ લોકો રજૂઆત કરતા, મીડિયાના મિત્રો પણ રોજ રજૂઆત કરતા કે આ રોડ સરકારમાં રજૂઆત કરો અને આ રોડ બનાવવામાં આવે। ખૂબ જ તૂટી ગયેલી હાલતમાં હોય અને લોકોને હાલાકી ભોગવવી પડતી હતી। અમે વારંવાર સરકારશ્રીને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરતા આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ₹14 કરોડ ને 14 લાખ રૂપિયા મંજૂર કરીને અમે તાત્કાલિક ટેન્ડરિંગ કરીને આ રોડને બનાવવા માટે આજ રોજ આમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આ 18 કિલોમીટરનો જે રસ્તો છે એ રસ્તાને સારી રીતે બનાવવામાં આવશે, ગુણવત્તાવાળું કામ થશે। એના માટેની અમે સૌ આગેવાનોએ કાળજી લેવાના છીએ અને આ રોડમાં આપ સૌએ જે હાલાકી ભોગવી છે હવે નહીં ભોગવવાની આવે અને સુખના દિવસો આવ્યા છે ત્યારે આપ મેંદરડાની જનતાને હું અભિનંદન આપું છું। અને આ રોડ બનવાનું કામ આજથી ચાલુ થયું છે ત્યારે આ રોડનો હમણાં રોડ બને ત્યાં સુધી ઓછો ઉપયોગ થાય અને ખડિયા ઉપરથી આ જે મુખ્ય માર્ગ છે ત્યાંથી હાલવાનો આગ્રહ રાખીએ તો આ રોડ બનાવવામાં ક્યાંય મશીનરીને આપણે ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે। ભારત માતા કી જય।